નહીં, ખેડૂત દ્વારા નથી તો ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસો હોય, મીડિયાવાળા સમક્ષ આવીને કહેતા હોય. ખેડૂતને હું જવાબ દેતો જ હોય, પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવાવાળા હોય, એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી. મારે અરવિંદભાઈ ધારાસભ્યને અમારાને કહેવાનું છે કે અરવિંદભાઈ સળી તો પહેલાં તમે કરેલ છે આ વિસ્તારમાં, પહેલાં કોંગ્રેસમાં તમને મત આપેલા અને ત્યારે તમે પછી પક્ષ પલટો કરી પ્રજાનો દ્રોહ કરીને ભાજપમાં જ ગયેલા. અત્યારે ક્યાંય ખાતર મળતું નથી, કમોસમી વરસાદથી નુકસાની મોટે પાયે છે. માંડવી કહેતા હતા કે મને કારી રાતે કામ હોય તો પણ તમે મને જાણ કરજો, હું તમારા કામ કરવા માટે હું ગમે ત્યારે હું હાજર રહીશ. તો હવે તમને કેમ ભાઈ સળી લાગે છે? આ સળીનો જવાબ તો તમે હવે ગામડામાં આવો ત્યારે ખેડૂતો આપવા તૈયાર જ બેઠા છે. ત્યારે એની એવો જવાબ આપ્યો છે કે મારા જે ટૂંકમાં એની એ પ્રમાણમાં વિરોધી જવાબ આપ્યો છે કે મારા જે ટૂંકમાં વિરોધી છે, અસમર્થકો છે, એના ફોન ગણાઈને આવે છે અને મને બદનામ કરવા માટે ઘણા બધા કાવતરા થાય છે, સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ કરે છે. આવું ખરેખર છે નહીં. એ ભાઈએ એને જવાબ આપી દીધો, એમ કહે છે કે હું બધાના ફોન ઉપાડું, મિટિંગમાં હોય તો ફોન ન ઉપડે. મેં એને અનેક વખત તે પછી ફોન કર્યા છે, વેઇટિંગમાં ફોન આવતો હોય છતાં મને ફોન સામો નથી કર્યો, મારો એક પણ ફોન નથી ઉપાડ્યો. નમસ્કાર મિત્રો, માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી બોલીને ભરાયા છે. વાત એ છે કે સળી કરનાર વ્યક્તિ કોણ છે, સળી કરી રહ્યા છે તે ખબર કઈ રીતે પડશે, શું જવાબદારી જેવું કશું છે કે નહીં. વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં માણાવદર વિધાનસભા છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં છે. પહેલા જવાહરભાઈ ચાવડા 1990માં, ત્યારબાદ 2007, 12, 17માં કોંગ્રેસથી જીતીને આવ્યા, પક્ષ પલટો કર્યો, ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, પેટા ચૂંટણી જીત્યા પરંતુ 22માં હારી ગયા. તેમની સામે જે જીત્યા કોંગ્રેસના એ પણ વંડી ટપી ગયા અને આજે ભારતીય જનતા પાર્ટીમાં પણ છે અને પેટા ચૂંટણી પણ જીતી ચૂક્યા છે. વાત એ છે કે આ અરવિંદભાઈ લાડાણી સામે એમના વિસ્તારમાં કંઈ ને કંઈ ચાલતું હોય છે. ઘણી વખત અરવિંદભાઈ લાડાણી પોતે મેદાને આવી જતા હોય છે, ઘણી વખત તેમની સામે તેમના જ વિસ્તારના લોકો સવાલો કરતા હોય છે. ફરી એક વખત સવાલો થયા. સવાલ એ હતા કે અરવિંદભાઈ લાડાણી અમારા સંપર્કમાં નથી, અરવિંદભાઈ લાડાણી અમારા ફોન નથી ઉપાડતા. આ બાબતે જ્યારે અરવિંદ લાડાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મને ખબર છે કે કોણ સળી કરે છે, ઘણા લોકો સળી કરનાર હોય છે, એટલા માટે ગંભીરતાપૂર્વક હું વાત કરું છું અને ફોન ઉપાડતો નથી. ત્યાં સુધીની તેણે વાત કરી દીધી છે. અતિ મહત્વની બાબત છે કે હવે સવાલ એ થઈ રહ્યો છે, મેં તમને કહ્યું ને શરૂઆતમાં કે બોલીને ભરાયા, કારણ કે આ તેમણે કહ્યું કે સળી કરનાર લોકોના ફોન આવે છે. તો તમે નક્કી કઈ રીતે કરશો? સવાલ લોકો આ કરી રહ્યા છે કે કઈ રીતે નક્કી કરશો? કોઈ અજાણ્યા નંબરથી ફોન આવ્યો તો કઈ રીતે નક્કી કરશો કે આ સળી કરનાર વ્યક્તિનો ફોન છે કે ખરા અર્થમાં કોઈ વ્યક્તિને મદદની જરૂર છે? એ વિસ્તારમાં ખેડૂતો બેહાલ છે, ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતો એક પછી એક વિડીયો બનાવીને સામે આવી રહ્યા છે. વાત એ છે કે જવાબદારી જેવું કશું માણાવદર વિધાનસભામાં છે કે નહીં? કારણ કે માણાવદર વિધાનસભામાં જો ધારાસભ્ય ફોન નહીં ઉપાડે તો લોકો કોને પૂછવા જશે? વિપક્ષના નેતાઓ પાસે જશે તો તેઓ તો કહેશે કે અમે તો તમને કીધું હતું કે એમને મત ના આપો, તમે મત આપ્યા, હવે ભોગવો જે છેલ્લા વર્ષો વધ્યા છે ત્યાં સુધી. અન્ય લોકો પાસે જાય તો તે કહે કે અમારા કામમાં આવું આવતું નથી, અમારાથી આ કામ થઈ ન શકે. ધારાસભ્ય જે કામ કરી શકે એ કામ અન્ય કરી શકતા હોય તો પછી ધારાસભ્યની પણ શું જરૂર? ખેર, ધારાસભ્ય સંપર્કમાં ના હોય, ધારાસભ્ય ફોન ના ઉપાડતા હોય, પછી લોકો ફોન કરે તો વાત એ છે કે કઈ રીતે તમે સાબિત કરશો? ખેર, ઘણી વખત એવું હોય છે કે શરૂઆતમાં તમારી સાથે થોડી વાત કરે, પછી ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિ તમને પરેશાન કરી રહ્યો છે, તમારું કોલ રેકોર્ડિંગ કરીને વાયરલ કરવા માગે છે કે પછી ખરા અર્થમાં તેને મદદની જરૂર છે. પણ તમે ઉપાડો તો ખબર પડે ને, તમે વાત જ નહીં કરો તો ખબર કઈ રીતે પડશે? જવાબદારી કોણ પછી જવાબદારી કોણ લેશે? એ લોકોને મદદની જરૂર હોય તો ક્યાં જશે? કોણ એમને મદદ કરશે? સવાલ આ પણ છે. અતિ મહત્વની બાબત એ છે કે એમણે આવું નિવેદન કેમ આપ્યું? ભૂલમાં બોલાઈ ગયું કે પછી ખરા અર્થમાં વિચારીને તેઓ બોલ્યા? એ જાણવા માટે અમે પણ તેમનો સંપર્ક કર્યો પરંતુ તેમણે ફોન નથી ઉપાડ્યો. જોકે અમે તો સળી કરવા ફોન નહોતો કર્યો, જવાબ મેળવવા માટે ફોન કર્યો હતો કે તે આવું કેમ બોલ્યા. ખેર, વ્યસ્ત હશે અને ખૂબ કામ રહેતું હશે ધારાસભ્યને, પરંતુ એમના વિસ્તારમાં એમની વિધાનસભા ધીરે ધીરે એમની પાસેથી લપસી રહી છે એ અત્યારના રીતસરનું બતાવી રહ્યું છે. 27માં એમને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી શકે, કારણ કે 22માં જીત્યા, પેટા ચૂંટણી પણ જીતી ગયા, તો ભારતીય જનતા પાર્ટી જે રીતે ટિકિટ આપતી હોય છે એ મુજબ 27માં પહેલા દાવેદાર તો એ જ બને. પરંતુ એમના વિસ્તારમાં આજે એમની પાર્ટીમાં રહેલા જવાહરભાઈ ચાવડા ભયંકર એક્ટિવ છે અને ફક્ત માણાવદર વિધાનસભાની તે અલગ અલગ વિસ્તારનો પ્રવાસ કરે છે, રોજગારીને લઈને વાત કરે છે.
જવાહરભાઈ ચાવડાના નજીકના મોટા ભાગના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. જવાહરભાઈ ચાવડા ક્યારે જશે તેની રાહ જોવામાં આવી રહી છે. ઘણા લોકો કહેતા હોય છે કે વંડી પર ના બેસો, જવું હોય તો જાઓ, બાકી ભારતીય જનતા પાર્ટીમાં રહો. પરંતુ જ્યારે પણ કોઈ નેતા પક્ષપલટો કરવાનો હોય છે એ પહેલાં એમના સમર્થકો પક્ષપલટો કરતા હોય છે. ઘણી વખત સમર્થકો ગયા પછી થોડા દિવસોમાં, થોડા મહિનાઓમાં એમના નેતા પણ એ પાર્ટીમાં જતા રહેતા હોય છે. હાલ જવાહરભાઈ ચાવડા અંદરખાને ભયંકર એક્ટિવ છે, એમનો કરંટ ચાલી રહ્યો છે. અને જો આવનાર દિવસોમાં એ આમ આદમી પાર્ટીમાં જોડાય છે માણાવદરથી, તો પછી ત્યાં જોવા જેવી થશે. આમ તો ત્રિપાખીઓ જંગ થાય, વિરોધી મકો વહેંચાઈ જાય તો પછી ભારતીય જનતા પાર્ટીને સીધી રીતે ફાયદો થાય. પરંતુ જો વિસાવદર જેવું થયું કે એક તરફી મતો પડે અને બે ભાગમાં ના વહેંચાય, તો પછી માણાવદરમાં 2027માં અરવિંદભાઈ લાડાણીને ભારે પડી શકે છે, મુશ્કેલી વધી શકે છે. એક વાત અતિ મહત્વની એ પણ છે કે તેમણે પોતે જે પેટા ચૂંટણી ગઈ, છેલ્લી ચૂંટણી જીત્યા, ત્યારે પણ તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના જવાહરભાઈ ચાવડાના પરિવારે તેમની વિરુદ્ધમાં કામ કર્યું, તેમને હરાવવા માટે કામ કર્યું. વાત તો ત્યાં સુધી પહોંચી કે મનસુખભાઈ માંડવિયા ત્યાં આવે પરંતુ જવાહરભાઈ ચાવડા ત્યાં ના હોય, પ્રચાર માટે આવે છતાં જવાહરભાઈ ચાવડા ના હોય. અને જવાહરભાઈ ચાવડા નારાજ છે તેવી પણ સતત વાતો ચાલતી રહી છે. એટલે આ બધી વાતો વચ્ચે કહેવાનું એ છે કે અરવિંદભાઈ લાડાણી પોતે જવાબ તો આપી રહ્યા છે, પરંતુ આ જવાબ આપવામાં જ તે વધુ મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે. ખેડૂતો એક પછી એક સવાલ કરી રહ્યા છે અને અરવિંદ લાડાણીએ સીધા અર્થમાં ખેડૂતોનો ફોન ઉપાડવો જોઈએ, વાત કરવી જોઈએ. કોઈ સળી કરતું હોય તો શું થયું, તમે સાચા છો અને તમે વાત કરી શકો છો, એ મુદ્દાને લઈને તમે વાત કરો, શું થયું, તમારું રેકોર્ડિંગ વાયરલ થશે તો પણ તમે તેમાં સાચું બોલી રહ્યા છો. એટલે આ પ્રકારની પરિસ્થિતિ છે માણાવદરની. માણાવદરમાં તમે જોશો તો ત્યાં જે જવાહરભાઈ ચાવડા, અરવિંદભાઈ લાડાણી અને આમ આદમી પાર્ટીથી કરશન બાપુ ભાદરકા લડ્યા હતા. એ કરશન બાપુ ભાદરકા આજની તારીખે આમ આદમી પાર્ટીમાં નથી. એટલે કે જવાહરભાઈ ચાવડાનો કદાચ રસ્તો સાફ થઈ ગયો હોય તેવું લાગે છે. અમે ત્યારે પણ કીધું હતું જ્યારે કરશન બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટી છોડી હતી કે માણાવદરમાં કંઈ રંધાઈ રહ્યું છે. કારણ કે જો 27 સુધી ચાલે તો કરશન બાપુ ભાદરકા ત્યાંના સીધી લીટીના દાવેદાર બને. પરંતુ કરશન બાપુ હવે છે નહીં, તો સીધી વાત છે કાં તો જવાહરભાઈ ચાવડા અથવા તો તેમના કહ્યામાં હોય અથવા તો તે કહે એવા ઉમેદવારને આમ આદમી પાર્ટી માણાવદરથી ઉતારી શકે છે. માણાવદરમાં જોવા જેવી થશે 2027માં. એ જૂના ખેલાડી, એ દિગ્ગજ નેતા આજે પણ એક્ટિવ છે. જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે. પરંતુ અરવિંદભાઈ લાડાણીના આ નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કહેવાનું એ જ છે કે ખબર કઈ રીતે પડશે કે સળી કરવા ફોન કર્યો કે મદદ માટે ફોન કર્યો છે, જવાબદારી કોની? આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.